हरिओम। केजे सोमाया ट्रस्ट, सोमाया संस्कृति विभाग तथा सोमाया विद्या विहार के द्वारा आयोजित इस 35वें ज्ञान यज्ञ में आप सभी का हार्दिक स्वागत है। अध्यात्म रामायण का एक महत्वपूर्ण भाग है राम गीता, जिसमें श्री राम अपने प्रिय अनुज श्री लक्ष्मण जी को आध्यात्मिक संदेश देते हैं। राम गीता के इन्हीं ज्ञान रत्नों को कुछ दिनों से हमारे समक्ष प्रस्तुत कर रही हैं परम पूज्य स्वामिनी तन्मयानंद जी सरस्वती जी। प्रणाम स्वामिनी जी। मैं माता जी से विनम्र निवेदन करती हूँ कि वे राम गीता के ज्ञान रत्नों से इस सत्र को सुसज्जित करें। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। आर्तानामार्तिहन्तारं भीतानां भीतिनाशनं द्विषतां कालदण्डन्तं रामचन्द्रं नमाम्यहम्। नमः कोदण्डहस्ताय सन्धिकृतशराय च खण्डिताखिलदैत्याय रामायापन्निवारिणे। श्लोक नंबर 6 થી 10 ની અંદર સંક્ષેપમાં ઉપદેશનો મર્મ રહસ્ય સમજાવવાનો રામચંદ્રજી પ્રયત્ન કરી રહ્યા છે અને એની અંદર આપણે સૌપ્રથમ એક મહત્ત્વના વિચારોને વાગોળ્યા, જે રામજીની ભાષામાં કહેવાયા. ભગવાને કહ્યું કે કર્મ કદાપી મોક્ષ જન્માવી શકે નહીં. ક્રિયા શરીર ઉદ્ભવ હેતુ. આ કર્મ તો શરીર પુનર્જન્મને પ્રદાન કરનારું છે, એટલે કર્મથી કદાપી મોક્ષ થાય નહીં. કર્મ કરીએ તો કર્તૃત્વ હોય. કર્તૃત્વ ત્યારે જ હોય જ્યારે દેહાભિમાન હોય. કર્મ કરતા રહીએ ત્યાં સુધી દેહાભિમાન દ્રઢ થતું જાય અને હું દેહ છું એવી બુદ્ધિ હોય તો દેહને અનુકૂળમાં રાગ અને દેહને પ્રતિકૂળમાં દ્વેષ એ સ્વાભાવિક જન્મે છે. માટે રાગ અને દ્વેષ એટલે કે મળ, ચિત્તનો મળ વધુ ને વધુ પ્રાપ્ત થતાં ચિત્ત અશુદ્ધ અને અશુદ્ધ જ થાય છે અને એને પરિણામે વાસના ઉત્પન્ન થવાને કારણે કર્મના ફળરૂપે અને વાસનાને ભોગવવા માટે મનુષ્ય પુનઃ શરીરને પ્રાપ્ત કરે જ છે. તો સંસાર ચક્રનો નાશ થશે નહીં. પુનર્જન્મ એટલે કે મૃત્યુ, જન્મ મૃત્યુનું ચક્ર સદાય રહેશે. જન્મ મૃત્યુના ચક્રને કે કર્મફળના ચક્રને જ સંસાર કહેવામાં આવે છે. એનો નાશ કેવી રીતે થાય તો સંક્ષેપમાં ગઈકાલે વિચાર કર્યો તો આપણે અજ્ઞાનમ એવ અસ્ય હિ મૂળ કારણમ. કર્મનું જે મૂળ કારણ છે અવિદ્યા છે. માટે જ્યાં સુધી અજ્ઞાનનો નાશ નહીં થાય
મૂળનો નાશ નહીં થાય, મૂળનો ઉચ્છેદ નહીં થાય ત્યાં સુધી કર્મ થતા રહેવાના, ફળ ભોગવતા રહેવાના, જન્મ પ્રાપ્ત થશે અને મૃત્યુ પણ પ્રાપ્ત થશે. અર્થાત દુઃખની પરંપરા, અનિષ્ટની પરંપરા, સંસારની પરંપરા ચાલુ રહેશે. તો જો દુઃખમાંથી મુક્ત થવું હોય, સંસાર ચક્રમાંથી મુક્ત થવું હશે, બંધનથી મુક્ત થવું હશે, તો અજ્ઞાન નિવૃત્તિ એ જ માત્ર ઉપાય છે. વિદ્યા એવ તન્નાસ વિધૌ પટીયસી. વિદ્યા જ એ સમર્થ છે આ સંસાર ચક્રને નાશ કરવા માટે, કર્મ નહીં. કારણ કે કર્મ એ અજ્ઞાનનું વિરોધી નથી અને અજ્ઞાન એ જ સંસારનું મૂળ કારણ છે અને અજ્ઞાનનું નિવારણ કરવા માટે માત્ર જ્ઞાન જ જોઈએ. અજ્ઞાનને અંધકાર સાથે સરખાવ્યું છે, જ્ઞાનને પ્રકાશ સાથે સરખાવ્યું છે. એટલે અજ્ઞાનનો નાશ કરવો હોય તો જેમ અંધકારના નાશ માટે પ્રકાશનો લાવવો એ એક જ માત્ર ઉપાય છે, એમ અજ્ઞાનના નાશ માટે જ્ઞાન પ્રાપ્તિ એ જ માત્ર ઉપાય છે. અને ત્યારબાદ હવે 10મા શ્લોકની અંદર પણ એ જ વિચારણાને આગળ વધારતા રામચંદ્રજી કહે છે, ન જ્ઞાન હાનિર્ન ચરાગ સંક્ષયઃ, 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 ભવેત તતઃ કર્મ સદોષમુદ્ભવેત, ભવેત તતઃ કર્મ સદોષમુદ્ભવેત, ભવેત તતઃ કર્મ સદોષમુદ્ભવેત, ભવેત તતઃ કર્મ સદોષમુદ્ભવેત, તતઃ પુનઃ સંસ્રુતિરપ્યવારિતા, તતઃ પુનઃ સંસ્રુતિરપ્યવારિતા, તતઃ પુનઃ સંસ્રુતિરપ્યવારિતા, તસ્માદ્ બુધો જ્ઞાન વિચારવાન ભવેત, તસ્માદ્ બુદ્ધ જ્ઞાન વિચારવાન ભવેત, તસ્માદ્ બુધો જ્ઞાન વિચારવાન ભવેત, તસ્માદ્ બુદ્ધો જ્ઞાન વિચારવાન ભવેત. ન અજ્ઞાન હાનિ. કર્મ કદાપી મોક્ષનું સાધન ન હોઈ શકે એને વિસ્તારપૂર્વક સમજાવતા અહીંયા કહેવામાં આવે છે આ શ્લોકમાં. નિષ્કર્ષ રૂપે, ઉપસંહાર રૂપે, ઉપદેશના ઉપસંહાર રૂપે કહે છે, અજ્ઞાન હાનિ ન. કર્મ કરવાથી અજ્ઞાનનો નાશ થતો નથી, જરા પણ અજ્ઞાન દૂર થતું નથી. હાનિ તો નહીં થાય, પછી તો રાગ અને દ્વેષની નિવૃત્તિ થશે. ન ચ રાગ સંક્ષય ભવેત. રાગનો પણ ક્ષય નહીં થાય. રાગનો ક્ષય નહીં થાય કેમ કહો છો? અમે તો સમજ્યા છે કે કર્મ તો રાગ નિવૃત્તિનું સાધન છે. યાદ રાખજો, બધા કર્મો નહીં. અહીંયા જે કર્મની વાત કરી છે એ બંધનકારક કર્મ, સકામ કર્મ, એ કદાપી તમારા રાગ દ્વેષને નિવૃત્ત ન કરી શકે. તો અહીંયા જ્યારે એમ કહું કે કર્મથી રાગ નિવૃત્તિ ન થાય તો સમજવાનું કે જે બંધનકારક કર્મ છે એનાથી રાગ નિવૃત્તિ નહીં થાય. જે કામના યુક્ત કરેલું કર્મ એટલે સકામ કર્મ છે એનાથી પણ રાગ દ્વેષની નિવૃત્તિ નહીં થાય. ઓન ધ કોન્ટ્રરી, એ બંધનને વધારનારા થાય છે. રાગ સંક્ષય ન. કર્મ કદાપી અજ્ઞાન નાશ ના કરે. કેમ? કર્તૃત્વ બુદ્ધિનો નાશ નહીં થાય. કર્મ કર્તૃત્વ બુદ્ધિને દ્રઢ કરે છે. કર્તૃત્વ બુદ્ધિ દ્રઢ થાય છે એટલે દેહાભિમાન દ્રઢ થાય છે. દેહાભિમાન દ્રઢ થાય એટલે રાગ દ્વેષ તો વધવાના વધવાના અને વધવાના. માટે તતઃ સદોષમ કર્મ ઉદ્ભવે, અને માટે દોષયુક્ત કર્મ થવાના છે. અર્થાત કર્મ કરતી વખતે દોષ ઉત્પન્ન થવાના છે, રાગ અને દ્વેષ ઉત્પન્ન થવાના જ છે. કેવું છે કે સર્વારંભ હિ દોષેણ ધૂમેન ઇવ ધૂમેનાગ્નિ રિવાવૃતા. ભગવાને 18 અધ્યાયમાં ભગવદ્ ગીતામાં કહ્યું કે તમામ કર્મ છે સર્વ આરંભ, કર્મનો આરંભ કરો. જેમ કે અગ્નિ હોય એ ધુમાડો નીકળે, લીલા લાકડા હોય એમ સકામ કર્મરૂપી કર્મ હોય લીલા લાકડા જેવા હોય, એનાથી
ધુમાડા રૂપી દોષ એટલે રાગદ્વેષ રૂપી દોષ તો ઉત્પન્ન થવાનો જ. જેમ અગ્નિને ધુમાડો ઢાંકી દે છે, બસ એવી રીતે જીવનની અંદર કર્મ છે એ આપણા ચિત્તની અંદર અશુદ્ધિને વધારી અને ચિત્તગત દોષોને દ્રઢ કરે છે. સદોષમ ઉદ્ભવેત. પછી રાગદ્વેષ વધવાથી શું થશે? તતઃ પુનઃ સંસ્કૃતિ, પુનરાવર્તન જ છે ગાયક શ્લોકની અંદર. ફરીથી તતઃ ત્યારબાદ પુનઃ સંસ્કૃતિ ભવે, ફરીથી સંસારની પ્રાપ્તિ થશે. મૃત્યુ હશે મૃત્યુમાં આપનોતી. તતઃ પુનઃ સંસ્કૃતિ, અને સંસ્કૃતિ અપી અવારિતા સંસ્કૃતિ, અર્થાત એવો સંસારની પ્રાપ્તિ થશે એનું નિવારણ નહીં. એ સંસારનું નિવારણ કરવા કોઈ સમર્થ નથી. કેમ? અવશ્યમ ભાવી ભાવાન, ગમે એટલા કર્મો કર્યા હોય એ કર્મના ફળ તો ભોગવવા જ પડે. ભોગે ન તસ્ય ક્ષય કૃતમ કર્મ શતૈરપી, જે કોઈ કર્મ કરો એનું ફળ મળે, અને ફળ મળે એટલે ભોગવવું જ પડે. ભોગવતી વખતે બે પ્રકારના ફળ હોય. એક તો ઈચ્છિત ફળ મળે પણ એમાં સંતોષ ના થાય એટલે લોભ જાગે. ઈચ્છિત ના હોય, પ્રતિકૂળ મળે તો ક્રોધ જન્મે, અને ઈચ્છાને પૂરી કરવા માટે ડબલ જોડથી કર્મ થાય. આને કહેવાય દોષ. અને એ આપણને પુનઃ કર્મના ચક્રમાં નાખે, પુનઃ સંસારમાં નાખે. એટલે સંસાર પ્રાપ્તિને કોઈ અટકાવી શકે નહીં. અવારિતા એટલે નિવારણ કરી શકે નહીં. તો શું કરવું જોઈએ હવે આપણે? તો રામચંદ્રજી આપણા માટે ઉપદેશ અંતિમ ચરણમાં કે તસ્માત, તેથી બુધઃ જ્ઞાની જનોએ જ્ઞાન વિચારવાન ભવેત. જ્ઞાન વિચાર એટલે જ્ઞાન એટલે કે વિવેક વિચાર વાળા થવું જોઈએ. અહીંયા જ્ઞાન શબ્દનો અર્થ છે વિવેક વિચાર કરવો. વિવેક વિચાર કરવો એટલે શું? આપણે શ્રવણ કરીએ છીએ, પણ જ્યાં સુધી શ્રવણને આપણા જીવન સાથે નહીં જોડીએ ને ત્યાં સુધી કોઈ પણ સત્સંગ ઉપયોગી નહીં થાય. જ્યારે જ્યારે સાંભળીએ ત્યારે આપણા જીવનને ક્યાંક મૂકીએ. જ્યારે અહીંયા કહેવામાં આવ્યું કે કર્મ દોષયુક્ત છે, કર્મ અજ્ઞાનનો ક્ષય નહીં કરે. અજ્ઞાન એક મૂળ કારણ છે સંસારનું, કર્મનું મૂળ કારણ છે. અને અજ્ઞાનમાંથી જન્મેલું કર્મ એ કરતા રહીશું ત્યાં સુધી અજ્ઞાન દ્રઢ થશે પણ નિવૃત્ત નહીં થાય. આવું જ્યારે કહેવામાં આવે ત્યારે વિચાર કરવાનો કે મારે જીવનનું લક્ષ્ય શું પ્રાપ્ત કરવું છે. તમારા જીવનનું લક્ષ્ય શું છે? એક જણ તો જવાબ આપો. હા, મોક્ષ એટલે શું? મોક્ષ કોઈ આમ સોનાનો લગડી છે? હા, દુઃખની નિવૃત્તિ. મોક્ષ એટલે છુટકારો. છુટકારો એટલે છૂટવું છે. શેમાંથી છૂટવું છે? બંધનમાંથી. બંધન એટલે શું? દુઃખ. દુઃખમાંથી છૂટવું છે. દુઃખ જ બંધનકારક છે. દુઃખ ના હોય તો સંસાર સારો જ લાગે છે, એટલે તો બધા અહીંયા આવતા નથી. જે લોકોને સંસારમાં દુઃખ દર્શન થતું નથી એને સત્સંગનું મહત્વ ના સમજાય. તો દુઃખ છે એમાંથી છૂટવું છે એટલે મોક્ષ જોઈએ છે, અર્થાત દુઃખનું નિવારણ કરવું છે. આ દુઃખના નિવારણ માટે તમે જીવનભર પ્રયત્નો તમે તો કરો જ છો. તમારા દાદાએ કર્યો હતો, બાપાએ કર્યો હતો, એના બાપાએ કર્યો, બધાએ કર્યો. પહેલાં આપણે ઝૂંપડામાં રહેતા હતા, એમાંથી પાકા મકાનમાં આવ્યા, 2 રૂમના મકાનમાં આવ્યા, 4 રૂમના મકાનમાં આવ્યા. એમ કરતાં 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 આપણું બધો વિસ્તાર કરતા ગયા, સગવડતાઓ વધારતા ગયા. પહેલાં લસોડતા હતા આદુ મરચા બધું, અને હવે મિક્સી આવી ગઈ. હે, બધું કેવું આમ છુર છુર થયું. આવડ દાળ છે પહેલાં વલોવતા હતા, માખણ વલોવતા હતા, હવે બોસ આવી ગયા, છુર છુર બધું પતી ગયું, ઇલેક્ટ્રિક. હું એમ કહું છું કે બધું મળવાથી તમને સુખ મળ્યું? પહેલાંનો જમાનો તો બહુ અઘરો હતો. લાકડા કરવાના, લાકડા થાય ગરમ કરવા, લાકડા ચૂલો કરવામાં આવે, ક્યારે થાય, કેવી રીતે થાય, અને ચૂલા પર મૂકેલા તપેલા કાળા થાય, એને સાફ કરવાના કેટલા પ્રોબ્લેમ. હવે તો કેટલું ફટાફટ સાફ થાય, ચૂલો ફટ દઈને સળગી જાય. આ બધું પ્રાપ્ત થયું કર્મના પરિણામે. સગવડતાઓ ઉપલબ્ધ થઈ ગઈ. તમારા જીવનનું દુઃખ નીકળ્યું ખરું? દુઃખમાંથી છુટકારો થયો ખરો? આવો વિચાર કરવાનો. અને હું કહું છું જ્ઞાન વિચારવાન ભવે એટલે શું? કે જે હું કરું છું એના દ્વારા હું જે ઈચ્છું છું, મારું જે ધ્યેય છે એ મને પ્રાપ્ત થાય છે ખરું? આવો વિચાર કરો. અને વિચાર કર્યો કહેવાય. અને એ વિચાર કરવા માટે રામજી આપણને મદદ કરે છે. અને લક્ષ્મણજીને જે ઉપદેશ આપે છે આપણને લાગુ પડે છે કે શું કર્મ, ઘણા કર્મો કર્યા,
સત્કર્મો કર્યા, સદાચાર કર્યો, સમાજ સેવા કરી, અનેક પ્રકારના કર્મ, જગતને બદલવાના પ્રયત્નો કર્યા, અનેક સાધન સગવડતાઓ પ્રાપ્ત કરવાના પ્રયત્ન કર્યા, રિસર્ચ કરવામાં આવ્યું, દરેક ક્ષેત્રમાં રિસર્ચ કરવામાં આવ્યું, દરેક સાયન્સની અંદર, દરેક ફેકલ્ટીની અંદર રિસર્ચ થઈને ખૂબ પ્રગતિ થઈ ગઈ, ખૂબ પ્રગતિ થઈ, અને બધું જ થવા છતાં મૃત્યુ રોકાય છે ખરું? ભયંકર રોગોને નાથવાના પ્રયત્ન થયા છતાં મૃત્યુ માટે વિકલ્પ ખુલ્લા છે. મૃત્યુ એ મહાદુઃખ રૂપ છે, મૃત્યુ ભયાનક છે, એમાંથી કોઈ મુક્ત નથી કરી શકતું. ચંદ્ર પર ગયા, મંગળ પર ગયા, સૂર્યને પણ શોધવાનો પ્રયત્ન કરે છે કે સૂર્ય ખરેખર છે શું. આ બધા પ્રયત્નો કરીએ છીએ, બધું જ મળશે, સુખ મળશે ખરું? કયું કર્મ સુખ આપે છે એના પર વિચાર કરો, અને એવું સમજાશે કે કર્મ કરીએ છીએ પણ સુખ તો મળતું નથી, અંતે આપણી સુખની ઈચ્છા તો બાકી જ રહે છે. અર્થાત દરેક મનુષ્ય જ્યારે મૃત્યુ પામે છે, આપણી આસપાસ નજર કરીએ, આપણા વડવાઓને નજર કરીએ, છેલ્લે ઘડીએ બધા જઈને શું પૂછે? દાદા તમારી છેલ્લી ઈચ્છા કહી દો ને. ઈચ્છા કહી દો એટલે શું? મૃત્યુ સમયે મૃત્યુ આવી ગયું તો ઈચ્છા બંધ નથી થઈ, ઈચ્છા સમાપ્ત થતી નથી. અને ઈચ્છા એટલે જ અજંપો, ઈચ્છા એટલે દુઃખ, ઈચ્છા એટલે ભવિષ્યમાં કંઈ મેળવવાનો પ્રયત્ન છે. કર્મ અટકતું જ નથી, કારણ કે ઈચ્છા અટકતી નથી, વાસના અટકતી નથી. શા માટે નથી અટકતી? કારણ કે કર્મ કર્યું, અથાગ પરિશ્રમ કર્યો, પરંતુ જે અંતિમ રિઝલ્ટ જોઈએ, ફળ જોઈએ છે, જે તમે હમણાં મને કહો દુઃખ મુક્તિ જોઈએ છે, એ મળતું નથી. તમે વ્યવહાર કરો ત્યારે કેટલાય સાથે ઝઘડા, કેટલાય સાથે અણબનાવ, કેટલાય સાથે મન ઊંચા કરતા હશો. શેના માટે કરો છો? એ તમારા દુઃખ નિવારણનું સાધન છે? વિચાર કરજો. માત્ર આટલું સમજશો કે મારે શાંતિ જોઈએ છે, ને શાંતિ જોઈએ છે કેવી રીતે મળે એનો ઉપાય કરશો ને, અને વિચારવા જશો ને, તો ત્યાગ તમારા જીવનમાં આપોઆપ આવશે. ત્યાગાત શાંતિર અનંતરમ, ભગવાને કહ્યું ગીતામાં. એ શબ્દને સાંકળો. ત્યાગ વગર શાંતિ નથી, કોઈને પ્રાપ્ત થતી નથી. અને દરરોજનો અનુભવ ભગવાન રોજ આપે છે કે સુષુપ્તિમાં તમે બધું ત્યાગીને સૂઈ જાઓ છો, તમારો અહંકાર ત્યજાઈ જાય છે, ત્યારે તમને સુખની અનુભૂતિ થાય છે. જોઈએ છે સુખની અનુભૂતિ, નથી અહમ છોડવો, નથી મમત્વ છોડવું, નથી ભ્રાંત વિચારોને છોડવા, નથી ભ્રાંત પ્રયત્નોને છોડવા. અને જો આવું ચાલુ રહેશે તો કઈ રીતે મુક્તિ પ્રાપ્ત થશે? જવું છે મોક્ષની દિશામાં, અને આપણે ચાલીએ છીએ બંધનની દિશામાં. તો અહીંયા કહે છે જ્ઞાન વિચારવાન ભવ, વિવેક વિચાર કરો. વિવેક વિચાર નહીં કરો ને ત્યાં સુધી આ શબ્દો નક્કામાં. આ બધા કેટલાય શબ્દો મળશે તમને, કેટલાય શાસ્ત્રો તમે ભણી કાઢશો, પણ જીવન સાથે નહીં સાંકળો તો તમારી અંદર પરિવર્તન નહીં આવે, ટ્રાન્સફોર્મેશન નહીં પ્રાપ્ત થાય. ઇન્ફોર્મેશન મળી જશે, ઇન્ફોર્મેશન તો એટલી સચોટ મળશે કે તમે બીજાને ભણાવી શકશો, સ્કોલર થઈ જશો, પણ ટ્રાન્સફોર્મેશન નહીં થાય ત્યાં સુધી દુઃખ નિવૃત્તિ નહીં થાય. જીવન બદલાવવું જોઈએ, જીવનના મૂલ્ય બદલાવવું જોઈએ, જીવન ધોરણ બદલાવવું જોઈએ, જીવનનું માપદંડ બદલાવવું જોઈએ. હું ફૂટપટ્ટી લઈને ચાલ્યા કરીશ ને તો ખાલી મીટર જ મપાશે, લીટર નહીં મપાય. લીટર માપવા માટે ફૂટપટ્ટી ના ચાલે, એના માટે બીજું માપ જોઈશે. તો મોક્ષ જોઈએ છે એના માટે તમારે તમારું માપદંડ બદલવું પડશે, જીવન ધોરણ બદલવું પડશે, જીવન મૂલ્ય બદલવા પડશે, ત્યાગને પ્રાધાન્ય આપવું પડશે. અને ત્યાગ સહજ આવશે જો જ્ઞાન વિચારવાન થશો તો. કેટલી વાર મંત્ર સાંભળ્યો હશે? હું તમને પૂછું છું, હું મંત્રનો એક બે લાઈન બોલીશ ને એક શબ્દ બોલીશ, તમે આગળ બોલશો. પરીક્ષ લોકાન, બોલો, કર્મચિતાન બ્રાહ્મણ નિર્વેદમ. આવ્યો છે ને, નિર્વેદમ આયાત. નિર્વેદ એટલે વૈરાગ્ય. પરીક્ષા કરો, પરીક્ષા લોકાન, પ્રાપ્ત લોકાન, પ્રાપ્ય લોકાન પરીક્ષા. લોકાન પરીક્ષા અર્થાત કર્મફળની પરીક્ષા કરો. જે ઉપલબ્ધ છે એના પર વિચાર કરો, શું મેળવવું છે એના પર વિચાર કરો, મેળવી શું રહે છે એના પર વિચાર કરો. પરીક્ષા લોકાન, કર્મચિતાન લોકાન પરીક્ષા અર્થાત પ્રાપ્ત થયેલા
આ લોકનો વિચાર કરવો એટલે પોતાના કર્મ અને કર્મથી પ્રાપ્ત થતા ફળનો વિચાર કરો. વોટ ઇઝ માય ડેસ્ટિનેશન? પોતાનું ધ્યેય શું છે એ સમજો. અને દરેકને, દરેક મનુષ્યનું એક કોમન ધ્યેય છે, અને કોમન કે સામાન્ય જે ધ્યેય છે એ માત્ર એક જ છે, દુઃખની નિવૃત્તિ. અભ્યાસ કરીએ છીએ નોકરી માટે, નોકરી કરીએ છીએ ધન માટે, ધન પ્રાપ્ત કરવું છે સગવડતા માટે, સગવડતા પ્રાપ્ત કોના માટે કરવી છે? દુઃખ નિવૃત્તિ. દરેકની અંતિમ જે ઈચ્છા છે એ તો દુઃખ નિવૃત્તિ જ છે. જો દુઃખ નિવૃત્તિ વગર ભણે થતી હોય, વગર ધને થતી હોય, વગર સત્તાએ થતી હોય તો કોઈને આમાં પડવું નથી. કારણ કે દરેક પ્રવૃત્તિ દુઃખરૂપ છે, પ્રયત્ન દુઃખરૂપ છે, કર્મ કરવું દુઃખરૂપ છે, કર્તવ્ય મહાદુઃખરૂપ છે. તો એવા મહાદુઃખરૂપ કર્મની અંદર પ્રવૃત્ત કોણ થાય? એના પર જો વિચાર કરવામાં આવે તો સમજાય, ન અસ્તિ અકૃત કૃતેન કર્મ કદાપી દુઃખનું નિવારણ મૂલતઃ ન કરી શકે. અને ટેમ્પરરી કરે છે એવું લાગે, થતું નથી, કદાપી થતું નથી. કર્મ દ્વારા દુઃખ નિવારણની ભ્રાંતિ છે. ટેમ્પરરી, કોઈ કે ટેમ્પરરી દુઃખ કેવી રીતે નિવૃત્ત થાય? ધારો કે મને ઈચ્છા થઈ કે મારે ગોલ્ડ મેડલ લાવવો છે અને ખૂબ મહેનત કરું છું, ખૂબ મહેનત કરું છું. અંતે મારું 12મા ધોરણની અંદર રિઝલ્ટ આવ્યું ને મને ગોલ્ડ મેડલ મળી ગયો. હવે બહુ આનંદ થયો, આઈસ્ક્રીમ પાર્ટી કરી, ખૂબ જાહેરાત કરી, જલસા કર્યા. કેટલા દિવસ પછી નેક્સ્ટ મોમેન્ટ 12થમાં તો પાસ થયા, પણ નીટની એક્ઝામનું શું, જી એક્ઝામનું શું, ત્યાં આગળ કેવી રીતે જઈશું? ધારો કે એન્જિનિયર થઈ ગયા, હવે વિદેશ જવું છે તો એનું શું? દરેક જે અચીવમેન્ટ છે આ જગતની અંદર કર્મ દ્વારા પ્રાપ્ત કરીએ છીએ એ ટેમ્પરરી સુખરૂપ લાગે છે. અગેન બીજી નવી 4 ઈચ્છાઓ ઉત્પન્ન કરે છે, નવી 4 ઈચ્છાઓના ફણગા ફૂટે છે. અને જેવી ઈચ્છાઓ ઉત્પન્ન થઈ એની સાથે અશાંતિ શરૂ થઈ ગઈ, અજંપો શરૂ થઈ ગયો, બેચેની શરૂ થઈ ગઈ. આ બેચેની, અજંપો, ટેન્શન, ફ્રસ્ટ્રેશન આ બધા દુઃખના પર્યાયો છે. કેમ ઉત્પન્ન થઈ ગયું? તો ટેમ્પરરી તો સુખ મળ્યું ને. ભલે ને તમે કહો કે અમને ટેમ્પરરી સુખ મળે, આઈસ્ક્રીમ ખાય ટેમ્પરરી સુખ મળે, નવા કપડાં પહેરીએ ટેમ્પરરી સુખ મળે, પિકનિકમાં જઈએ ટેમ્પરરી સુખ મળે, પાસ થયાનો આનંદ ટેમ્પરરી, પણ ટેમ્પરરી તો મળે ને. કોલેજના CR થઈએ, GS થઈએ, સુખ મળે, ટેમ્પરરી તો મળે ને. ટેમ્પરરી ખરેખર મળતું નથી, એ સુખનો આભાસ છે. આભાસ જરૂર થાય છે. જો ટેમ્પરરી પણ મળતું હોત ને તો બધાને એ પ્રવૃત્તિમાંથી મળવું જોઈએ. બધાને નથી મળતું. કેમ નથી મળતું? કારણ કે હોતું જ નથી ત્યાં. તો ટેમ્પરરી સુખનો અનુભવ શું છે? એક રહસ્ય કહી દઉં. આ જ્ઞાન વિચારવાન ભવે તેવું કહ્યું છે. એટલે ઓપન યોર ઇન્ટેલેક્ટ, વિશાળ મનથી વિચારવાનો પ્રયત્ન કરો. એ જે સુખનો અનુભવ છે ને એ તત્કાલ પૂરતો કેમ છે? કારણ કે મેં દીર્ઘકાળ પર્યંત જે ઈચ્છા કરી હતી, આઈ વોન્ટ ધીસ, આઈ વોન્ટ ધીસ, આઈ વોન્ટ ધીસ, મને આ જોઈએ, મારે આ જોઈએ, મારે આ, અને એ જ્યારે મને મળી જાય ને ત્યારે વસ્તુથી સુખ નથી મળતું, ઈચ્છાનો અંત આવે છે. જે લોંગિંગ હતું, જે ક્રેવિંગ હતું, એનો અંત આવી ગયો. જે વસ્તુની ઈચ્છા હતી એ વસ્તુની પ્રાપ્તિ થતા એનો ઈચ્છાનો અંત આવે છે. વાસ્તવમાં ઈચ્છા ન હોવી એ મનસ્થિતિ સુખનો અનુભવ કરાવે છે, પદાર્થ પ્રાપ્તિ નહીં. ધારો કે આઈસ્ક્રીમ પ્રાપ્ત થયું, મને સુખ થાય છે, તો આઈસ્ક્રીમ માટે મને ક્રેવિંગ હોય અને એ પણ મને નેચરલ ન જોઈએ, તો એ પણ મને આ જોઈએ. બધાને ઘણા બધા પ્રકારના નખરા હોય છે. નખરા એટલે ઈચ્છાઓ હોય છે. તો એ નખરા એટલે ઈચ્છાઓ, વાસનાઓ, કામનાઓ. અને એ ઈચ્છા પૂરી થાય લાંબા સમયથી રાહ જોઈએ. કેરીની સિઝન ક્યારે આવે, કેરીની સિઝન ક્યારે, અને કેરીની સિઝન આવી જાય
હા, અને પહેલી કેરી આવે ને પહેલી કેરી આપણી પાસે આવે, અને આવે એટલું નહીં, એનો રસ નીકળે કે કેરી ખાઈએ ત્યારે હશ થાય. એ સુખનો અનુભવ થયો. કેમ થયો? એ ઈચ્છાનો અંત આવવાથી, કેરીમાંથી નહીં. જો કેરીમાં સુખ હોય તો બધાને કેરી ખાવાથી સુખ આવવું જોઈએ. કેરી ખાટી હોય તો બધાને ખાટી લાગે, મીઠી હોય તો બધાને મીઠી લાગે. તો કેરીમાં સુખ હોય તો બધાને કેરી ખાવાથી સુખ મળે. પણ મેં કેટલા એવા જોયા છે અપવાદરૂપ લોકો, જેને કેરી નથી ભાવતી, મેંગો નથી ભાવતી, એવા પણ લોકો હોય છે. તો એને સુખ નથી મળતું. ખટાશ મળશે, ગળપણ મળશે, પણ સુખ નહીં મળે. એનો અર્થ એ થયો કે કેરીમાં ખટાશ હોઈ શકે, ગળપણ હોઈ શકે, પણ સુખ હોય એ માત્ર મારી ભ્રાંતિ છે. તો મને સુખનો જે અનુભવ થયો છે એ કેરીમાંથી નહીં, આઈસ્ક્રીમમાંથી નહીં, વિષય કે વ્યક્તિમાંથી નહીં. વ્યક્તિની પ્રાપ્તિ, વિષયની પ્રાપ્તિ, એનાથી સુખ નથી મળતું. પરંતુ મારું જે ક્રેવિંગ હતું, લાંબા સમયની જે ઈચ્છા, એ ઈચ્છાની સમાપ્તિ થતાની સાથે મનની શાંત સ્થિતિ છે, ઈચ્છા રાહિત્ય દશા છે. એટલે ઈચ્છા રહિતની, કામના રહિતની સ્થિતિ છે, એમાં સુખનો અનુભવ થાય છે. અને સુષુપ્તિની અંદર નથી મારી પાસે કોઈ વ્યક્તિ, નથી મારી પાસે કોઈ વસ્તુ, વિષય, નથી મારી પાસે સત્તા, નથી મારી પાસે ડિગ્રી, નથી મારી પાસે હું કોણ છું એનું ભાન. હું ઇન્ડિયન છું, સ્ત્રી છું, પુરુષ છું, સંન્યાસી છું, ગ્રહસ્થ છું, રોગી છું, નિરોગી છું, કંઈ જ ખબર નથી. એવી સુષુપ્ત દશાની અંદર કંઈ નથી, ત્યારે મને અનઇન્ટરપ્ટેડ જોય, હેપીનેસ આઈ એક્સપિરિયન્સ. ફ્રોમ વેર ઇટ કમ્સ? સુખનો અનુભવ સતત લાંબા સમય સુધી વિધાઉટ ઇન્ટરપ્શન. ટીવી જોતા હોઈએ ને તો વચ્ચે વચ્ચે પેલી એડ આવે, એ ઇન્ટરપ્શન કહેવાય. આનંદ જતો રહે, ખલાસ થાય, તૂટી જાય. પણ અહીંયા સુષુપ્તિમાં ઊંઘી જઈએ ત્યારે અનઇન્ટરપ્ટેડ જોય વી એક્સપિરિયન્સ. વાય? કારણ કે એ વખતે મન શાંત છે, કામના મુક્ત છે, ઈચ્છા રહિત છે. તો આંતરિક સ્થિતિ મનની જો ઈચ્છા રહિત થાય તો સુખની પ્રાપ્તિ થાય છે. અને જેવી ઈચ્છા ઉદ્ભવે એવી ઉચાટ, ઉદ્વેગ, અશાંતિ એ ઉત્પન્ન થતાની સાથે જીવનની શાંતિ ખલાસ થઈ જાય. જેટલી કામના વધારે એટલી અશાંતિ વધારે, અને જેટલી કામના કે ઈચ્છા વધારે એટલી પ્રવૃત્તિ વધારે કરવું પડે. એટલો માણસ હાઈપર થઈ જાય, હાઈપર એક્ટિવ જેને કહેવામાં આવે એવો થઈ જાય. અને જેમ જેમ હાઈપર એક્ટિવ થતો જાય તેમ તેમ બેચેન, વિહવળ, વિક્ષિપ્ત મન હોય છે. અને વિક્ષિપ્ત મન કદાપી શાંતિનો અનુભવ કરી શકતું નથી. આને કહેવાય જ્ઞાન વિચારવાન ભવ. એટલે બુદ્ધજન, જ્ઞાની મનુષ્ય, ઇન્ટેલેક્ચ્યુઅલ બિઈંગ, અર્થાત જે વિચાર કરીને જીવનારો છે, પૂર્વાપરનો સંબંધ જોડીને જીવનારો છે. વિચારવાન એટલે શું? વર્તમાનને, ભૂતકાળ અને ભવિષ્યને સાથે જોડી અને વર્તમાનનો વિચાર કરનારો મનુષ્ય છે. અર્થાત પહેલાં કર્યા કર્મ, અત્યારે શું મળ્યું છે, અત્યારે કર્મ કરીએ છીએ, એનું પરિણામ શું આવવાનું છે, આમ વિચારવાન. આ વિચાર કરવો અને પૂર્વાપર સંબંધ જોડીને કરેલો વિચાર કહેવાય. પ્રોઝ એન્ડ કોન્સનો વિચાર કરીને કરેલું કહેવાય. એવા પ્રોઝ એન્ડ કોન્સનો વિચાર કરીને જીવનારો મનુષ્ય છે. એ મનુષ્યને સમજાય છે કે કર્મ મર્યાદિત છે. કર્મ કદાપી મોક્ષરૂપી નિત્ય સુખની પ્રાપ્તિ આપી શકે નહીં. અને ટેમ્પરરી સુખ પણ જો મને મળતું હોય કર્મ દ્વારા તો એ માત્ર સુખનો આભાસ છે, વાસ્તવમાં નથી. જો સુખનો આભાસ પણ મળતો હોય તો એમ થાય કે આપણે લઈ ખરેખર સુખ ક્ષણિક પણ મળતું હોય ને ક્ષણભંગુર, તો પણ પ્રયત્ન કરવામાં વાંધો નથી. ભલે ને ટીપે ટીપે થોડું થોડું મળે તો અમને તો ચાલે, તો પણ વાસ્તવમાં એક ક્ષણભંગુર સુખે નથી હોતું. એ આપણી ભ્રાંતિ છે. અને એ ભ્રાંતિ દ્રઢ થાય છે કે ધારો કે કોઈને કેરી ભાવે ને સુખ મળ્યું, બસ કેરી મળે તો સુખ, બાકી નહીં, કેરી મળે તો સુખ, માટે બીજું કંઈ. એ ભ્રાંતિ એટલી દ્રઢ થાય કે માણસ ઘણીવાર ડિપ્રેશનમાં ચાલ્યો જાય. એની ઈચ્છાનો વિષય ન પ્રાપ્ત થાય તો ડિપ્રેશનમાં જતો રહે છે. બેલેન્સ ઓફ માઇન્ડ ખોઈ નાખે છે. તો એના પર વિચાર કરો કે જીવનનું પરમ લક્ષ્ય શું છે, અંતે મારે શું જોઈએ છે, એના પર વિચાર કરો તો સમજાશે કે ન અસ્તિ અકૃત કૃતે ન. તો શું કરવું જોઈએ? કર્મ સુખી કરવા માટે વામણું છે, સાધન નથી. તો મૂળભૂત સુખનું સાધન,
પરમ સુખનું સાધન, નિત્ય સુખનું સાધન માત્ર જ્ઞાન છે. કારણ કે કર્મ ઉત્પન્ન થાય છે અજ્ઞાનથી, અને અજ્ઞાન જન્મ કર્મ હશે, અજ્ઞાનજન્ય કર્મ હશે ત્યાં સુધી સુખ નથી. અજ્ઞાનની નિવૃત્તિ એ જ માત્ર એકમાત્ર ઉપાય છે. જો મને સુખ, મનની શાંતિ, મનમાં ઈચ્છા રહિતતા હોય, એનાથી શાંતિ પ્રાપ્ત થતી હોય તો એ દશા કેવી રીતે પ્રાપ્ત કરવી? ઈચ્છા મુક્તિ એટલે શું? કામના મુક્તિ કેવી રીતે થાય? એના ઉપર વિચાર કરવાનું મન થાય. એને કહેવાય જ્ઞાન માર્ગ, અંતર્મુખ માર્ગ. અને એના માટે ઉપનિષદ કહે છે તદ વિજ્ઞાનાર્થમ સગુરુમ એવ અભિગચ્છેત સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. એટલે જ્ઞાન વિચારવાન ભવ, અર્થાત અહીંયા ભગવાને લક્ષ્મણજીને ઉપદેશ આપીને કર્મની મર્યાદા સમજાવી દીધી, અને કર્મની મર્યાદા જાણીને કહ્યું હવે જ્ઞાન પ્રાપ્તિ માટે તારે કર્મ કરવું જોઈએ. જ્ઞાન પ્રાપ્તિ માટે પણ કર્મ કરવું જોઈએ ને? હા, કર્મ કરવાનું, પણ એ કર્મ કેવું હશે? બંધનકારક કર્મ નથી. એ બંધનથી મુક્તિ તરફ લઈ જનારું કર્મ છે. આત્મવિચારના જન્માવે તેવા કર્મ કરવાના છે. મોક્ષ માર્ગે સહાયક કર્મ કરવાના છે. અબંધનકારક કર્મ કરવાના છે. અને અબંધનકારક કર્મ કરવું એટલે શ્રવણ, મનન અને નિધિધ્યાસનમાં પ્રવૃત્ત થવું. શાસ્ત્રનું શ્રવણ કરી અને દુઃખ નિવૃત્તિનો ઉપાય જાણી લેવો, રેમેડી જાણી લેવી. એના માટે જે યોગ્ય ગુરુ, જે શાસ્ત્રવિદ પણ છે અને બ્રહ્મનિષ્ઠ પણ છે, જે જ્ઞાની પણ છે અને જે પોતે શાસ્ત્ર ભણેલા હોય, એ બંને જેની પાસે હોય એવા ગુરુ પાસે જઈ અને મોક્ષ માટેનો પ્રયત્ન કરવો જોઈએ. શ્રવણ કરવું એટલે શું? શ્રવણ કરવું એટલે દીર્ઘકાળ પર્યંત, યાદ રાખજો, ક્યાં સુધી શ્રવણ કરવાનું? શાસ્ત્રનો અભ્યાસ ક્યાં સુધી કરવાનો? કોલેજનો અભ્યાસ તો હોય છે ને અમુક મર્યાદિત સમય પર, 2 વર્ષનો કોર્સ હોય, 4 વર્ષનો કોર્સ હોય, 6 વર્ષનો કોર્સ હોય. આ કેટલા વર્ષનો કોર્સ હોય? એના માટે એમ જ કહેવાય કે તું જમવા બેસે છે તો કેટલી રોટલી ખાવાની? ભૂખ નિવારણ માટે કેટલી રોટલી ખાવાની? એના માટે 2 રોટલી, 4 રોટલી, 6 રોટલી ના હોય. જેવી ભૂખ એટલું ખોરાક જોઈએ. જ્યાં સુધી ધરાઈએ નહીં, તૃપ્ત ના થઈએ ત્યાં સુધી. તો શ્રવણ ક્યાં સુધી કરવાનું? તો શ્રવણનું જે ફળ પ્રાપ્ત થવું જોઈએ, તૃપ્તિ, એ ના થાય ત્યાં સુધી કરવાનું. તો શ્રવણ માટે કહેવામાં આવ્યું દીર્ઘકાળ પર્યંત. નંબર 1, સતત, એવરી ડે. અધ્યયન એવરી ડે હોય, સતત હોવું જોઈએ. તમે ખાવાનું ક્યારે ખાઓ? સન્ડે હોલિડે? ના, મેસમાં હોય, ઘરમાં ના હોય. સવાર સાંજ નહીં, 3 ટાઈમ. આપણે તો કેટલા બધા રોગી છીએ, 3 ટાઈમ દવા જોઈએ છે. નાસ્તો, બપોરનું જમવાનું, લંચ, ડિનર, કેટલું, અને વચ્ચે વચ્ચે પણ ફાંકા મારતા હોય. એના માટે નિયમિતતા જોઈએ છે, એના માટે બહુ વિચાર કરીએ છીએ. તો માનસિક ખોરાક, આ જ્ઞાન છે, બૌદ્ધિક ખોરાક, એના માટે પણ શ્રવણ સતત થવું જોઈએ. એના માટે પણ હોલિડે નથી હોતા. સતત હોવું જોઈએ, દીર્ઘકાળ પર્યંત હોવું જોઈએ, સિસ્ટમેટિક સ્ટડી હોવો જોઈએ. આજે વરસાદ આવ્યો અને છાંટા પડી ગયા તો ધરતી ભીની થઈ ગઈ. હવે મહિના પછી પાછા છાંટા પડે તો કઈ ઉપયોગી થાય ખરું? એક ઝાપટું પડે ને, પણ આજે પડ્યું 10 મિનિટ માટે અને મહિના પછી પાછું પડે, કયું ધાન ઉગાડી શકો તમે? કોઈ ધાન ના ઉગે, કોઈ બીજ અંકુરિત ના થાય. ખાલી ધરતી પલળી એટલું જ થાય, બીજ અંકુરિત ના થાય. એના માટે ભેજ જોઈએ, પર્યાપ્ત પાણી જોઈએ. બસ એવી રીતે જ્ઞાનના બીજ અંકુરિત થાય એના માટે પર્યાપ્ત શ્રવણ જોઈએ, દીર્ઘકાળ પર્યંત જોઈએ, સિસ્ટમેટિક જોઈએ, પદ્ધતિસરનું શ્રવણ જોઈએ, નિયમિત શ્રવણ જોઈએ. અને વેદાંત શાસ્ત્રનો અભ્યાસ કોઈ ગુરુ પાસે જઈને કરવો જોઈએ. અભ્યાસ કરવો અને એ કરેલા અભ્યાસ ઉપર મનન કરવું જોઈએ. મેં હમણાં કહ્યું તમને એમ કે આપણે જે સાંભળીએ એને જીવન સાથે સાંકળીશું નહીં તો બધું પાછું પથ્થર પર પાણી જેવું, સાંભળીશું ખરા પણ નીકળી જશે. કારણ કે આપણને અપીલ નહીં કરે ત્યાં સુધી સત્સંગ ઉપયોગી થતો નથી, શ્રવણ ઉપયોગી થતું નથી, જ્ઞાન કામમાં આવતું નથી. અને અપીલ કરે એની રીતે સમજવું એટલે પોતાની જાતને એની સાથે સાંકળી અને વિચાર કરતા રહેવું જોઈએ.
અને આ જે શાસ્ત્ર છે એ આપણને આપણી જાત ઓળખાવે છે. આપણો ખરેખર આઈ કાર્ડ, આધાર કાર્ડ નહીં, આઈડેન્ટિટી કાર્ડ, આપણો પરિચય આપે છે. એ બીજા કોઈની વાત નથી કરતું, આપણી જ વાત કરે છે. માટે સહેલાઈથી આપણે એની સાથે પોતાને જોડી શકીએ. આપણી માટે આપણી પાસે આપણા વિશેના ભ્રાંત ખ્યાલો છે અને એ ભ્રાંત ખ્યાલોને નિવૃત્ત કરવા માટે આપણા વિષયના સાચા ખ્યાલો સમજાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. તો એના ઉપર વિચાર કરવો જોઈએ, એટલે કે મનન કરવું જોઈએ. અને મનન કરી વાગોળી અને નિશ્ચય પર આવવું જોઈએ. તો શાસ્ત્રના તાત્પર્યનો નિશ્ચય પ્રાપ્ત થાય ત્યાં સુધી શ્રવણ કરવું જોઈએ. એ શ્રવણ કાર્ય એકમાત્ર સાધન છે. હવે જ્યારે આટલી વાત કહેવામાં આવી, 10મા શ્લોક સુધી ઉપદેશ કરી આપી દેવામાં, સંક્ષેપમાં ઉપદેશ આપ્યા. જ્યારે સંક્ષેપમાં ઉપદેશ આપવામાં આવે ત્યારે કેટલાક અલર્ટ સજાગ શ્રોતા, એમાંથી એને કંઈક પ્રશ્ન જાગ્યો. શ્રોતા હોય, સજાગ હોય, સાંભળતા હોય બરાબર, એના પર વિચાર કરતા હોય તો પ્રશ્ન સ્વાભાવિક છે, જાગે જ જાગે. કારણ કે પોતાને મનમાં ઘણા બધા ખ્યાલો, કોન્સેપ્ટ લઈને આપણે શ્રવણ કરતા હોઈએ છીએ. તો એવા એક શ્રોતાને એક વિચાર આવ્યો. અને શ્રોતા કેવો છે? શ્રોતા કર્મકાંડી છે. કર્મકાંડી છે અર્થાત વૈદિક વિચારધારા પ્રમાણે જીવનારા છે. અત્યારે તો સનાતની અમે સનાતની એવો ખાલી વાતો ચાલી રહી છે. ખરેખર સનાતની કોણ છે મને કહો? સંધ્યાવંદન કરે છે કોઈ? ખબર જ નથી ત્રિકાળ સંધ્યા એટલે શું, સંધ્યાવંદનમાં શું કરવાનું એ નથી ખબર. સવારે ઉઠીને સૂર્યને અર્ઘ્ય આપે છે? ના. એકવાર એક છોકરાએ મને કહું, મેં કીધું કેટલી તમે ભણ્યા અમારી પાસે? પછી કહે છે અમારે ગુરુ દક્ષિણા આપે. મેં કીધું આપવું છે તમે? તો કે હા આપશો. બધા આપશે? તો કે હા. પછી મેં કહું ગુરુ દક્ષિણામાં એક જ વસ્તુ કરો, સવારે પ્રાતઃકાળે સૂર્યોદય થાય ત્યારે સૂર્યને અર્ઘ આપજો. આ મારી ગુરુ દક્ષિણા. તો બધા ચૂપ થઈ ગયા. પછી મેં કીધું કે કેમ ચૂપ થઈ ગયા? તો ધીમે રહીને એક બોલ્યો કે 8 વાગે ઉઠીએ છીએ. તો બીજો કે ના ના માતાજી, આ તો મોડો ઉઠે છે, પણ હું તો હેલો ઉઠું છું, પણ આ તો મોડો ઉઠે છે. તો કેટલા વાગે ઉઠે? પેલો 8 વાગે ઉઠે કહ્યું હતું ને, પેલો કે આ તો 10 વાગે ઉઠે છે. ક્યાં સંસ્કૃતિ રહી? વૈદિક કાળની વાત છે. વૈદિક ક્રિયા, વૈદિક જીવન પદ્ધતિ અનુસાર જે જીવનારો મનુષ્ય છે, વૈદિક વિધિથી સભાન છે, એવો સજાગ સભાન થયેલો ગૃહસ્થ સનાતની મનુષ્ય એ હવે પ્રશ્ન કરે છે. આટલી વાતો સાંભળ્યા પછી પ્રશ્ન કરે છે. અને એ શું પ્રશ્ન કરે છે એ અહીંયા 3 શ્લોકની અંદર એની શંકા રજૂ કરવામાં આવેલી છે. શ્લોક નંબર 11 ઉપર જઈએ. નનુ ક્રિયા વેદ મુખેન ચોદિતા, 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 તથૈવ વિદ્યા પુરુષાર્થ સાધનમ, તથૈવ વિદ્યા પુરુષાર્થ સાધનમ, તથૈવ વિદ્યા પુરુષાર્થ સાધનમ, કર્તવ્યતા પ્રાણભૃતઃ પ્રચોદિતા, કર્તવ્યતા પ્રાણભૃતઃ પ્રચોદિતા, કર્તવ્યતા પ્રાણભૃતઃ પ્રચોદિતા, વિદ્યા સહાયત્વમુપૈતિ સા પુનઃ, વિદ્યા સહાયત્વમુપૈતિ સા પુનઃ, વિદ્યા સહાયત્વમુપૈતિ સા પુનઃ, વિદ્યા સહાયત્વમુપૈતિ સા પુનઃ. હવે અત્યાર સુધી જે વિચારણા આપણે કરી ગયા અને આપણે 16 સંસ્કારની વાત કરી, આડી પાછું અટકી ગઈ. કેમ? આપણે બધા સનાતની, આપણે બધા હિન્દુઓ, આપણે બધા આપણા ધર્મની અંદર, વૈદિક કાળની અંદર, વૈદિક ધર્મની અંદર આપણો ખરેખર વૈદિક ધર્મ છે. વેદ આપણું મુખ્ય શાસ્ત્ર છે. અને જેટલા બીજા શાસ્ત્રો છે એ વેદની જ વાતોનો વિસ્તાર કરવામાં, પુરાણમાં પણ વેદની વાતો છે, સ્મૃતિ ગ્રંથોમાં પણ વેદની વાતો છે.
અને બ્રહ્મસૂત્ર વગેરેની અંદર પણ વેદની વાતો કહેવામાં આવે. પુરાણ વગેરે બધાની અંદર રામાયણ, ઇતિહાસ આ બધામાં વેદની જે વેદ જ્ઞાન છે એનો જ વિસ્તાર કરવામાં આવેલો છે. તે મૂળભૂત આપણું શાસ્ત્ર વેદ છે અને વેદ અપૌરુષેય છે. બાકી બધા ગ્રંથો કોઈના દ્વારા રચાયા છે. રામગીતા લક્ષ્મણજીને કહેવામાં આવી, પણ રામગીતાના રચયિતા કોણ છે? પહેલા દિવસે મેં કહ્યું, ભૂલી જવા માટે નથી બોલતી, વ્યાસજીએ રચે છે. બરાબર, અધ્યાત્મ રામાયણ છે એ વ્યાસજી રચિત છે. વાલ્મીકી રચિત રામાયણ ધર્મ પ્રધાન જે છે એ વાલ્મીકીજીએ રચના કરી, અને તુલસી રામાયણ તુલસીજીએ રચી જે ભક્તિ પ્રધાન છે. અધ્યાત્મ રામાયણ જ્ઞાન પ્રધાન છે જે વ્યાસજી રચિત છે. અને યોગ વાસિષ્ઠ મહારામાયણ મને ખબર હતી, વાલ્મીકી રચિત છે, વશિષ્ઠજી નહીં. વશિષ્ઠજીએ રામજીને ઉપદેશ આપ્યો છે. આ રામાયણમાં રામજી લક્ષ્મણજીને ઉપદેશ આપે છે. યોગ વાસિષ્ઠ રામાયણમાં વશિષ્ઠજી ગુરુ છે, રામજી શિષ્ય છે. જેમ સાંદીપની ગુરુ હતા ને કૃષ્ણ ભગવાન શિષ્ય હતા. આ પરંપરા છે આપણી, ગુરુ શિષ્ય પરંપરા, સંવાદ પરંપરા છે. તો અહીંયા કહેવામાં આવ્યું કે જે વૈદિક મનુષ્ય છે એને આપણી વિચારધારા પ્રમાણેના 16 સંસ્કારની વિધિ ખબર છે. જે ગર્ભાધાન સંસ્કારથી અંતિમ સંસ્કાર મૃત્યુ જેને કહેવાય ત્યાં સુધીના 16 સંસ્કારોથી પરિચિત છે. અને એવા મનુષ્યએ યજ્ઞોપવિત સંસ્કાર આપ્યા બાદ ગુરુકુળમાં જઈ અને વેદનું અધ્યયન કરવું જોઈએ. અને મેં એની પાછળનું રહસ્ય પણ તમને સમજાવ્યું હતું. યજ્ઞોપવિત યજ્ઞોપવિત કર્મ કરવા માટે છે. જ્યારથી યજ્ઞોપવિત આપવામાં આવે ત્યારથી વિદ્યાર્થીએ ત્રિકાળ સંધ્યા કરવી જોઈએ. ત્રિકાળ સંધ્યા વિદ્યાર્થીઓ માટે છે. ગાયત્રી દીક્ષા છે, ગાયત્રી મંત્ર કરવાનો હોય છે, સૂર્યની ઉપાસના કરવાનું હોય છે. 8 વાગે ને 10 વાગે હિન્દુ વિદ્યાર્થીઓ ના જાગે, પણ પ્રથા ખલાસ થઈ ગઈ છે, પરંપરા ખતમ થઈ ગઈ છે, શાળા કોલેજો આવી ગઈ, ગુરુકુળ ગયા. એનીવે, પછી કર્મ કરો. કર્મ કરીને ચિત્તની શુદ્ધિ પ્રાપ્ત કરો. ચિત્ત શુદ્ધિ પ્રાપ્ત થાય એટલે પછી વિદ્યા ઉપાર્જિત કર્યા પછી ગ્રહસ્થ જીવન જીવો. ગ્રહસ્થ જીવનની અંદર ધર્મપરાયણ જીવન છે, કર્મ કરવાના, વૈદિક કર્મો કરવાના, એના દ્વારા ચિત્તની શુદ્ધિ પ્રાપ્ત કરવાની. આગળ મેં કહ્યું હતું એમ કે આપણા 4 આશ્રમો એ આપણા કલ્યાણના માર્ગ ચીંધે છે. આપણું જીવન કર્મ પ્રધાન છે, યોગ પ્રધાન છે. આપણું જીવન ભોગ પ્રધાન નથી. આપણી વૈદિક વિચારધારાની અંદર મનુષ્યના કલ્યાણના રસ્તા બતાવે છે, એના માટે સાધન બનેલા છે. તો ધર્મ પ્રધાન જીવન જીવીને ચિત્તની શુદ્ધિ પ્રાપ્ત કરવાની, અને ચિત્ત શુદ્ધિ પ્રાપ્ત થયા બાદ કર્મની મર્યાદા જાણ્યા બાદ સૂત્ર અને શિખાનો ત્યાગ કરી અને સંન્યાસ ગ્રહણ કરવું જોઈએ. સંન્યાસ મુખ્ય છે. અંતિમ આશ્રમ સંન્યાસ આશ્રમ કહેવાયો છે. અને સંન્યાસ શેના માટે લેવાનો? તો મોક્ષાર્થે સંન્યાસ કહેવામાં આવ્યો છે. વિદ્યા પ્રાપ્તિ અર્થે બ્રહ્મચર્ય આશ્રમ, ધર્મ ઉપાર્જન કરવા માટે ગૃહસ્થ આશ્રમ, સાધન ઉપાર્જન કરવા માટે વાનપ્રસ્થ આશ્રમ, એટલે અંતર્મુખી બનવા માટેની શરૂઆત વાનપ્રસ્થી આશ્રમમાં છે. અને જ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષ પ્રાપ્ત કરવા માટે સંન્યાસ આશ્રમ. ત્યારે કર્મનો ત્યાગ કહેવામાં આવે. તો કર્મ ત્યાગ, કર્મને પકડી નથી રાખવાના જીવનભર. કર્યા જ કરવું એવું નથી, એમાં છૂટો, ઉપરામ થાવ. પણ ક્યારે ઉપરામ થશો? ચિત્ત શુદ્ધ થશે ત્યારે. ચિત્ત શુદ્ધિ એટલે જ વૈરાગ્યની પ્રાપ્તિ. કર્મમાંથી ઉપરામતા, કર્મ આપોઆપ છૂટી જાય. મેચ્યોરિટી આવે એટલે એની સમજ, મર્યાદાની સમજ આવે એટલે આપોઆપ છૂટી જાય. તો એ વાત અહીંયા સિદ્ધાંતીએ કહી અહીંયા. અને જ્ઞાન પ્રાપ્તિનો મોક્ષ માટે પ્રયત્ન કરો. તો હવે જે પૂર્વ પક્ષી કહે છે કે ના 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 ના, હવે પૂર્વ પક્ષી છે એટલે એ સજાગ શ્રોતા છે, અને તમને પણ વિચાર કરવા માટે એક સરસ વિચાર તમને આપે છે કે ખરેખર આવું હોઈ શકે ખરું. એ એમ કહે છે કે કર્મ તો કદાપી છોડાય જ નહીં. નહીં દેહ ભૃતામ શક્યમ ત્યક્તુમ કર્માણી અશેષતઃ. ભગવાને 18મા અધ્યાયમાં કહ્યું કે દેહધારી મનુષ્ય દ્વારા કોઈ સદંતર કર્મ તો છૂટી જ ના શકે. નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠતિ અકર્મકૃત. કર્મ કર્યા વગર તો કોઈ ક્ષણ માત્ર પણ રહી શકે નહીં. એટલે કર્મ તો કરવા જ પડે.
એટલું જ નહીં, કર્મ ક્યારે કરવાનું? તો કે અહરહ સંધ્યામ ઉપાસિત, દરરોજ પ્રતિદિન સંધ્યા વંદન કરવા જોઈએ, પ્રતિદિન કર્મ કરવા જોઈએ. અને એટલું જ નહીં, કર્મ ન કરો તો અકર્ણે પ્રત્યવાય દોષ ભવતી, પાપ લાગે. નિત્ય નૈમિત્તિક કર્મ ન કરો તો પાપ લાગે. માટે નિત્ય નૈમિત્તિક કર્મ કરવા જોઈએ, સંધ્યાવંદન કરવા જોઈએ, 5 ગ્રહસ્થોએ 5 યજ્ઞો નિયમિત કરવા જોઈએ. આ બધા કર્મ, અગ્નિહોત્ર કર્મ કરવું જોઈએ, આ બધું કરવું જોઈએ. અને કર્મ કરવાથી શું થશે? અદૃષ્ટ ભેગું થશે. અદૃષ્ટ એટલે પુણ્ય ઉપાર્જિત થશે. અને એ પુણ્યથી શું થશે? પૂર્વ પક્ષી કહે છે એ પુણ્ય અને આ જ્ઞાન, મોક્ષ પ્રાપ્તિ માટે જે જ્ઞાન પ્રાપ્ત કરીએ, જ્ઞાન એટલે જ્ઞાન પણ પ્રાપ્ત કરવાનું, શાસ્ત્ર અભ્યાસ પણ કરવાનો અને સાથે સાથે કર્મ પણ કરવાનું. તો કર્મ દ્વારા અદ્રષ્ટ પુણ્ય ઉત્પન્ન થશે અને જ્ઞાન પ્રાપ્ત થશે. તો અદ્રષ્ટ પુણ્ય અને જ્ઞાન ભેગા થઈ અને મુક્તિનું સાધન બને છે. અને કહેવાય જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી. રખે એવું સમજતા કે મારા પુસ્તકમાં જ જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી છે, તમારા મનની અંદર પણ બેઠેલું. નહીં તો તમે સંન્યાસ લઈ લીધો. તમારા મને કેટલાને ખબર છે કે કર્મની મર્યાદા શું છે. પણ આપણે બંને રાખવું છે, બેલેન્સ કરવી છે. બેલેન્સ હે ને, બેલેન્સ ડાયટ હોવું જોઈએ ને. એકલી દાળ ના પીવાય, એકલા વેજીટેબલ્સ ના ખવાય, એકલું કાર્બોહાઈડ્રેટ ના, બેલેન્સ ડાયટ હોવું જોઈએ. એમ જ્ઞાન પણ હોવું જોઈએ ને કર્મ પણ હોવું જોઈએ. આ જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી કહે છે. વળી એ કહે છે કે સંન્યાસીને તો સંધ્યાવંદનનો અધિકાર નથી. એકવાર સંન્યાસ લો, સંન્યાસ એટલે શું? શિખાસૂત્રનો ત્યાગ થઈ જાય, એટલે વૈદિક ક્રિયાકર્મથી મુક્ત થઈ જાય. વૈદિક ક્રિયાકર્મથી મુક્ત શા માટે થવાનું? જો સિદ્ધાંત પહેલા સમજી લો, પછી પૂર્વ પક્ષની વાત સમજાશે. વૈદિક ક્રિયામાં એવું છે કે જ્યારે તમે યજ્ઞોપવિત ધારણ કરો એટલે ગાયત્રી મંત્રથી દીક્ષિત થાવ. ગાયત્રી મંત્ર કોન્સન્ટ્રેશન પ્રાપ્ત કરવા માટે, ચિત્તની ચંચળતાની નિવૃત્તિ માટેનો બહુ એક સચોટ સાધન છે. ફોર કોન્સન્ટ્રેશન એન્ડ ફોર પ્યુરિફિકેશન ઓફ હાર્ટ. ચિત્તની શુદ્ધિ અને ચિત્તની સૂક્ષ્મતા પ્રાપ્ત કરવા માટે બહુ મોટું સાધન છે. અને એ યજ્ઞોપવિત સંસ્કાર દ્વારા ગાયત્રી દીક્ષા થયા પછી ગુરુકુળમાં અભ્યાસ માટે જવાનું. એટલે છોકરાઓ ભણતા હોય ત્યારે ધ્યાન નથી આપતા ને હાઈપર છે ને એનું ચંચળ ચિત્ત, એવું હોતું જ નહોતું. પ્રોબ્લેમ જ નહોતો વૈદિક કાળ પ્રમાણે. કારણ કે યજ્ઞોપવિતમાં કેટલા લાખો મંત્ર કરવામાં આવે અને મોટામાં મોટો મંત્ર છે ગાયત્રી મંત્ર, 24 અક્ષરનો છે. ઓમ ભૂર્ભુવ સ્વ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ઓમ નમઃ શિવાય જેવો નાનો નથી. ઓમ નમઃ શિવાય માત્ર પંચાક્ષરી છે. રામ જેવું શબ્દ તો બહુ નાનકડો છે જે વાલ્મીકીએ કર્યો હતો. પણ આ તો 24 અક્ષરનો મંત્ર, એની એક માળા કરો ને તો પણ ટાઈમ લાગે. અને એનો અભ્યાસ કરતા 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 ચિત્તની એકાગ્રતા અને ચિત્તની સૂક્ષ્મતા પ્રાપ્ત. પછી અધ્યયનમાં તમે જાઓ અધ્યયન કાર્ય કરવા માટે, તો અધ્યયન સારી રીતે પ્રાપ્ત થઈ છે. રિસીવિંગ સેટ તમારો તૈયાર થઈ જાય, ટ્યુનિંગ થાય તમારું શાસ્ત્ર સાથેનું. જે કંઈ અભ્યાસ કરતા સાથે ટ્યુનિંગ સરસ થઈ જાય એટલે રિસીવિંગ સારું થાય, તમારી મેધા શક્તિ સરસ થાય, ધારણ કરવાની શક્તિ સરસ થાય, ધૃતિ સારી થાય, મેધા શક્તિ સારી થાય, મેમરી સારી થાય, સ્મૃતિ શક્તિ સારી થાય. આ બધા ઉપાયો છે, વૈદિક ઉપાયો છે. અનફોર્ચ્યુનેટલી વી હેવ નોટ અન્ડરસ્ટુડ અવર સ્ક્રિપ્ચર્સ પ્રોપરલી. તો અહીંયા કહે છે કે એ કરો, પછી અધ્યયન કરો અને અધ્યયન કરીને વિદ્યા પ્રાપ્ત કરો. કર્મ શું છે, કર્મની મર્યાદા શું છે, જીવનનું ધ્યેય શું છે, જગત શું છે, જગત રચયિતા કોણ છે, જગતનો ને મારો સંબંધ શું છે, હું કોણ છું, હું ક્યાંથી આવ્યો, મારો પૂર્વજન્મ શું હતો, પછી મારો જન્મ શું થશે. આમ પોતાના વિશેના વિચારો, જગત વિશેના વિચારો, એ બધાનું જ્ઞાન આપી દેવામાં આવ્યું હોય છે શાસ્ત્રમાં. એનું અધ્યયન પહેલા પૂરું કરો. પછી તમારી જે ઈચ્છા હોય એ પ્રમાણે, તમારી ઈચ્છા પ્રમાણે, તમારી શક્તિ પ્રમાણે તમે તમારો જીવનનું ધ્યેય નક્કી કરો. તમારે ગ્રહસ્થમાં પ્રવેશ કરવો હોય તો ગ્રહસ્થમાં પ્રવેશ કરો. તો યજ્ઞોપવિત લીધું હોય એને લગ્ન વિધિની અને અધ્યયન થયા બાદ, ગુરુકુળમાંથી પાછા ફર્યા બાદ, આફ્ટર કોન્વોકેશન ગ્રહસ્થમાં પ્રવેશ કરવાની અનુમતિ આપવામાં આવે. એટલે કંકોત્રીમાં લખવામાં આવે કે મારા ફલાણા ફલાણા ગુરુના આશીર્વાદથી મારા પુત્રના લગ્ન નક્કી કરવામાં આવે. હવે તો ખાલી લખવાનું રહ્યું. પહેલા તો ગુરુ નક્કી કરે કે આ કર્મની જવાબદારી લેવા માટે સક્ષમ છે કે નહીં. આજકાલ તો શું કે છે ને, પરણાવી દો ને જવાબદાર થઈ જશે, એવું નહીં. ગ્રહસ્થ જીવન જવાબદારીનું જીવન છે, કર્તવ્યની ધૂસરી છે, ધર્મની ધૂસરી છે.
એનું વહન કરવાનું છે, સજાગ જીવન છે. જેમ નાનું બાળક ગમે તે કરે ચાલે, એને માટે સંધ્યાવંદનની પાબંદી નથી હોતી, પણ જેવું યજ્ઞોપવિત લે એટલે સંધ્યાવંદનની પાબંદી છે. અને એ લીધું હોય, ગૃહસ્થ જીવનમાં બધા જ પ્રકારના કર્મો કરી શકે, આયુષ્ય પ્રાપ્તિ માટે કરી શકે, પુત્ર પ્રાપ્તિ માટે કરી શકે, સ્વર્ગમાં જવા માટે કરી શકે, વૃષ્ટિ અનાવૃષ્ટિ અતિવૃષ્ટિ હોય તો એના નિવારણ માટે પણ કરી શકે, રોગ હોય તો રોગ નિવારણ માટે, આરોગ્ય પ્રાપ્તિ માટે પણ વિધિ વિધાન શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે, આયુષ્ય પ્રાપ્તિ માટે પણ કહેવામાં આવ્યું. અનેક પ્રકારના ઈચ્છાઓની તૃપ્તિના માર્ગ ઉપાય વૈદિક વિધિમાં કહેવામાં આવ્યા છે. અને સત્તા પ્રાપ્ત કરવા માટેનું, પોતાને કેવા પુત્ર જોઈએ એના માટેનું, દ્રુપદ રાજાએ પુત્ર પ્રાપ્ત કર્યો હતો, એનું નામ શું હતું? હા, દૃષ્ટદ્યુમ્ન. શેના માટે ઉત્પન્ન કર્યો હતો? દ્રોણાચાર્યને મારવા માટે, એનું વેર લેવા માટે. બરાબર? તો આ કેવો પુત્ર જોઈએ ને એ પણ યજ્ઞ વિધિથી પ્રાપ્ત કરી શકાય. એ મહાન વૈદિક વિધિ પરંપરા છે આપણી. બધી લુપ્ત થઈ ગઈ, નષ્ટપ્રાય થઈ ગઈ, કારણ કે જીવંત ના રહી, જેમ જેમ ઉપયોગ ના થાય એમ નષ્ટપ્રાય થઈ ગયો. તો એ વિધિ માટે તમને અધિકાર છે જો યજ્ઞોપવિત હોય તો. હવે તમે જ્યાં સુધી સૂત્ર ધારણ કર્યું હોય, આ એક સામાન્ય વસ્તુની કોન્સેપ્ટ તમને ક્લિયર કરી દો, જ્યાં સુધી સૂત્ર હોય ત્યારે તમારે સંધ્યાવંદન કરવું જ જોઈએ. ના કરો તો દોષ લાગે. હવે મારે જો સંધ્યાવંદન કરવાનું હોય, પ્રાતઃકાળે મારે જો સૂર્યની આરાધના કરવાની હોય, તો હું ક્રિયા કરું છું એવું ડુઅરશીપ, કર્તૃત્વ બુદ્ધિ મારી પાસે હોવી જોઈએ. આઈ એમ ડુઅર, આઈ હેવ ટુ પરફોર્મ રિચ્યુઅલ. તો કરતા થઈ અને કર્મ કરીએ છીએ. તો કરતા થવું એટલે શું? ક્રિયા કરવી. તો ક્રિયાના કરતા થવું એટલે દેહનું અભિમાન ધારણ કરવું. કર્મની અંદર દેહનું અભિમાન હોય જ. દેહ અભિમાન ના હોય તો કર્મ ના થાય. તો દેહનું અભિમાન ધારણ કરીએ છીએ, તો દેહાભિમાની થઈ અને કર્મ કરવામાં આવે છે. માટે અને જ્ઞાન જે છે, મુક્તિ જે છે, એ દેહાભિમાનથી તો અજ્ઞાન દ્રઢ થાય છે. અજ્ઞાન નિવૃત્તિથી મોક્ષ છે. તો અજ્ઞાન નિવૃત્તિ કરવા માટે દેહાભિમાનની નિવૃત્તિ થવી જોઈએ, કારણ કે અજ્ઞાનજન્ય દેહાભિમાન છે, અજ્ઞાનજન્ય કર્તૃત્વ છે. તો અજ્ઞાન નિવૃત્તિમાં કર્તૃત્વનો નાશ છે, દેહાત્મ બુદ્ધિનો નાશ છે. અને એ નાશ માટે જો હું પ્રયત્ન કરું અને એક બાજુ ક્રિયા કરવાની હોય તો કર્તૃત્વ, એટલે સવારે કર્તૃત્વ રાખવાનું અને પછી હું અકર્તા છું એ જ્ઞાન પ્રાપ્ત કરવાનું. આ બંને વિરોધી વસ્તુ છે. અને બંને વિરોધી હોવાથી કર્મ અવરોધ રૂપ છે મોક્ષ માર્ગે. સિદ્ધાંત શું કહે છે? મોક્ષ પ્રાપ્તિમાં કર્મ અવરોધ રૂપ છે, કારણ કે એક દેહાભિમાન વધારે છે અને જ્ઞાન દેહાભિમાનના નિવારણથી. માટે આપણી પરંપરામાં એ અવરોધ, જો તમે ક્રિયા ન કરો તો દોષ ઉત્પન્ન થાય, ક્રિયા કરો તો અજ્ઞાન દ્રઢ થાય. મારે જ્ઞાન જોઈએ છે અને દોષ નથી જોઈતો, તો એના માટે સૂત્રનો ત્યાગ વિધિપૂર્વક, એ પણ વિધિ છે. એ સંન્યાસ એ વિધિ છે. વિરજા હોમ કરવામાં આવે, સંન્યાસ વિધિ છે. અને વૈદિક વિધિ પ્રમાણે સંન્યાસ ધારણ કરવામાં આવે તો એવા મનુષ્યને કર્મથી મુક્તિ મળે. ત્યાં સુધી મુક્તિ મળતી નથી. અને કર્મથી મુક્તિ મળે, સંન્યાસ લેવામાં આવે, શિખા અને સૂત્રનો ત્યાગ કરવામાં આવે તો સંધ્યાવંદન કર્મથી મુક્તિ મળે. પણ એ શેના માટે છે? માત્ર મોક્ષાર્થે. મોક્ષાર્થે શું કરવાનું? જ્ઞાન પ્રાપ્ત કરવાનું. તો મોક્ષ પ્રદાયક જ્ઞાન પ્રાપ્તિ એટલે કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે તમને સંન્યાસ લેવાનો અધિકાર છે. અને સંન્યાસ લો તો તમે ક્રિયાથી મુક્ત થશો, તો દોષ પણ નહીં લાગે અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે તમે સરળતાથી આગળ વધી શકશો, કારણ કે દેહાભિમાનની નિવૃત્તિ કરવાની. એટલે જ સંન્યાસનું વિધાન કહેવામાં આવ્યું. તો મોક્ષ છે ને એ સંન્યાસ વગર સંભવ નથી, અસંભવ છે. ત્યાગ વગર ત્યાગે નહીં કે અમૃત તત્વમાં શું. તો એ વાત અહીંયા કહે છે કે એટલે સિદ્ધાંતી કહે છે કે સંન્યાસ લેવો જોઈએ તો મોક્ષની પ્રાપ્તિ થશે. હવે પૂર્વ પક્ષી એમ કહે છે કે ના 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 ના, સંન્યાસની જરૂર નથી. વૈદિક વિધિ કરો, પુણ્ય ઉપાર્જિત કરો, સાથે સાથે હું બ્રહ્મ છું એવું જ્ઞાન પણ પ્રાપ્ત કરો. અહમ બ્રહ્માસ્મિ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, એ જ્ઞાન પણ પ્રાપ્ત કરો અને મોક્ષ પ્રાપ્ત થશે. સારું, હવે આગળ કહે છે કર્મકાંડી. એ કહે છે, પૂર્વ પક્ષી એમ કહે છે કે તમે જો કર્મ છે એ તો કરવા જ જોઈએ, કારણ કે શાસ્ત્ર કહે છે, અમે નથી કહેતા.
કુર્વન્નેવેહ કર્માણી જીજીવિષે છતગુમ સમાહ, કર્મ કરતા જીવનભર કર્મ કરતા રહેવું જોઈએ એવું ઈશાવાસ્ય ઉપનિષદની અંદર કહેવાયું. એવું પણ કહેવું વિદ્યાંચ અવિદ્યાંચ યસ્તદ વેદો ભયગમ સહ અવિદ્યયા મૃત્યુમ તીર્થવા વિદ્યયા અમૃતમ અશ્નુતે. એવી પણ વાત ઈશાવાસ્ય ઉપનિષદમાં કહેવામાં આવી છે. 18મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું યજ્ઞદાન તપકર્મ ન ત્યાજ્યમ કાર્યમ એવ તત, એ કરવા જ જોઈએ, છોડવા ના જોઈએ. યજ્ઞોદાન તપશ્ચૈવ પાવનાની મનીષિણામ, એ મનુષ્યને પાવનકારી છે. આમ કર્મ પણ કરવા જોઈએ અને જ્ઞાન પણ પ્રાપ્ત કરવું. અમે જ્ઞાનનો સ્વીકાર કરીએ છીએ, કેમ? કારણ કે એ વેદગત છે. વેદમાં કહ્યું છે કે જ્ઞાન પ્રાપ્ત કરવું છે, જ્ઞાનાદેવતુ કૈવલ્યમ, એટલે એનો પણ સ્વીકાર કરીએ છીએ. પણ વેદમાં આ બધું પણ કહ્યું છે, માટે તમે વેદને પણ અમે જ્ઞાનને સ્વીકારીએ, તમે કર્મને સ્વીકારો, અને બંને ભેગા થાય તો મોક્ષની પ્રાપ્તિ થાય. એકલું જ્ઞાન મોક્ષ નહીં આપે, એકલું કર્મ મોક્ષ નહીં આપે, બંને સાથે સાથે, એટલે કે કર્મ અને જ્ઞાન બંને એકબીજાના પૂરક થઈ અને મુક્તિની પ્રાપ્તિ થશે. જેવી રીતે પક્ષી બે પાંખ વગર ઉડી ના શકે, બસ એવી રીતે આ બંને વગર કર્મ અને જ્ઞાન વિદ્યા બંને સાથે હશે તો મોક્ષની પ્રાપ્તિ થશે. યોગ વાસિષ્ઠ મહારામાયણની અંદર પહેલા જ સર્ગની અંદર વાત કહેવામાં આવી, ઉભાભ્યામ એવ પક્ષાભ્યામ યથાખે પક્ષિણામ ગતિ તથૈવ જ્ઞાન કર્માભ્યામ પ્રાપ્યતે બ્રહ્મ શાશ્વતમ. એટલે કે જેમ પક્ષી બે પાંખથી ઉડી શકે એવી રીતે ઉભાભ્યામ એવ કર્મ જ્ઞાન કર્માભ્યામ, જ્ઞાન અને કર્મ એ બંને વડે આ મોક્ષની પ્રાપ્તિ થાય છે. હવે એ કે નનુ ક્રિયા વેદ મુખે ન ચોદિતા. હવે જો શ્લોકની અંદર શું કહે, નનુ છે ને એ ક્વેશ્ચન માર્ક, આઈ હેવ અ ડાઉટ. નનુ શબ્દ બતાવે છે, એ નિપાત છે, આઈ હેવ અ ડાઉટ, આટલું એ કહેવા માટે નનુ શબ્દ. વેદ મુખે ન ક્રિયા ચોદિતા, વેદની અંદર કર્મ કરવાના કયા છે. અહીંયા જ્યારે કર્મની વાત કરે તો યાદ રાખજો, આ તમારા નોકરી ધંધાના કામ નહીં, ખાવા પીવા બનાવવા નાવા ધોવાના સમાજ સેવાના કામની વાત નથી. અહીંયા જે વાત છે એ વૈદિક કર્મની વાત છે. વૈદિક ક્રિયાવિધિ મંત્રોચ્ચાર દ્વારા થતા જે કર્મ છે એ કર્મ કયા છે? જેમ મેં કહ્યું સંધ્યાવંદન છે એ કહ્યું, ત્રિકાળ સંધ્યા કહેવામાં આવી. બીજું અગ્નિહોત્ર ગ્રહસ્થ માટે કહેવામાં આવ્યું. એમાં દશ પૂર્ણમાસ એટલે પૂર્ણિમાના દિવસે આહુતિ હોય, અમાસને દિવસે વિશેષ આહુતિ હોય, એ બધા પ્રકારના નિત્ય કર્મ કરવાના છે. વળી 5 યજ્ઞો જે કયા છે, બ્રહ્મયજ્ઞ, દેવયજ્ઞ, નૃયજ્ઞ, ભૂતયજ્ઞ, પિતૃયજ્ઞ વગેરે જે 5 યજ્ઞો કયા છે એ નિયમિત કરવાના, એ બધા કર્મોની વાત કહે છે કે આ કર્મ કરવાના વેદમાં કયા છે. તર્પણ ક્રિયા, શ્રાદ્ધ ક્રિયા વેદમાં કહેલી છે. વેદ મુખે ન ચોદિતા તથા એવ વિદ્યા પુરુષાર્થ સાધનમ. અને એ જ પ્રમાણે વિદ્યા એટલે કે જ્ઞાન મોક્ષ પુરુષાર્થનું સાધન છે. એટલે મોક્ષ પુરુષાર્થ માટે વિદ્યા સાધન છે, એમ કર્મ પણ સાધન છે. કર્મ પણ વેદમાં જ કહેવામાં આવ્યા છે. માટે કર્તવ્યતા પ્રાણભૃત પ્રચોદિતા, માટે પ્રાણભૃત એટલે પ્રાણધારી મનુષ્ય માટે કર્તવ્યતા, કર્તવ્ય તવ્ય પ્રત્યય આવે ને એટલે મસ્ટ બી ડન. તવ્ય પ્રત્યય બતાવે છે, ઇટ મસ્ટ બી ડન. મારું કર્તવ્ય છે એટલે ઇટ ઇઝ માય ડ્યુટી. ડ્યુટી એટલે મસ્ટ બી ડન. ઇફ યુ ડોન્ટ ડુ, ઇફ યુ omit it, you will have it, you will enjoy the result. કયું રિઝલ્ટ? પાપ કર્મ ફળ પ્રાપ્ત થશે. એટલે કે છે કર્તવ્યતા પ્રચોદિતા કહેવામાં આવ્યું છે દરેક દેહધારી માટે. સંધ્યાવંદન, ઉપાસના, નિત્ય નૈમિતિક કર્મો વગેરે કહેવામાં આવ્યા છે. અને માટે વિદ્યા સહાયત્વમ ઉપૈતિ સા ક્રિયા સા પુનઃ. માટે આવી કર્તવ્યતા એ જ્ઞાન, કર્તવ્ય એટલે ક્રિયા, અહીંયા સા એટલે ક્રિયા શબ્દ માટે વપરાયો છે. સા ક્રિયા વિદ્યા સહાયત્વમ, વિદ્યાને સહાયકારી છે અને એ સહાયકારી થઈ અને મોક્ષ પ્રદાન કરનારી છે. અને કર્મ છે એ ગૃહસ્થ આશ્રમમાં થાય, કર્મ કરવાના જ હોય. એટલે જો તમે સંન્યાસ લો તો કર્મમાં અધિકાર નથી રહેતો. એટલે શું કરવું પડે? જીવનભર ગૃહસ્થી તો રહેવું જ પડે, તો જ કર્મ થશે. એટલે આવા લોકો શું કહે છે? ધન્યો ગૃહસ્થાશ્રમ, સંન્યાસની જરૂર નથી. તમને સમજાશે કે સમાજમાં આવા વર્ગ છે કે કર્મ જ કરતા રહો, અને એટલે તો આપણે બેઠા રહ્યા છીએ. આ પૂર્વ પક્ષીની વાત છે.
કારણ કે કર્મ કરવાનું જ હોય તો સુખા શિખા સૂત્રનો ત્યાગ ના થાય, અને ત્યાગ ના કરવાનો હોય તો તમારે ગ્રહસ્થમાં રહેવું પડે. તો ગ્રહસ્થ રહેવાનું, કર્મ કરવાના અને જ્ઞાન પણ લેવાનું, અને તો મોક્ષ થશે. આવી શંકા અહીંયા પૂર્વ પક્ષીએ કરી છે, આ શ્લોક નંબર 11માં કહી છે. એની એ જ વાતને વિસ્તારપૂર્વક 12મા અને 13મા શ્લોકમાં કહેવામાં આવી છે, જેના ઉપર આપણે આવતીકાલે વિચાર કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય